વર્ગીકરણના કેટલા પ્રકારો છે, કયા કયા, એ મેં તમને આગળના વિડીયોમાં શીખવ્યું. એના આધારે તમારે જવાબ આપવાનો. વર્ગીકરણના બે પ્રકારો છે: સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. વર્ગીકરણના બે પ્રકારો છે, એના આધારે તમે જવાબ આપ્યો સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. પણ આ તો બહુ લાંબા નામ છે અને ટૂંકમાં આમ કહેવાય છે આવૃત્તિ વિતરણ. સંખ્યાત્મક માહિતીના વર્ગીકરણને આવૃત્તિ વિતરણ કહે છે. ગુણાત્મક માહિતીના વર્ગીકરણને કોષ્ટક રચના કહે છે. હવે એમાંથી આપણે આ જે મુદ્દો છે એ છેલ્લે જોવાનો છે. આપણે આ તરફ જવું છે. આવૃત્તિ વિતરણના પાછા કેટલા પ્રકાર છે, કયા કયા? તો આવૃત્તિ વિતરણના પાછા બે પ્રકાર છે: અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. આપણે આ દિશામાં જવાનું છે. આવૃત્તિ વિતરણના કેટલા પ્રકાર છે, કયા કયા? આવૃત્તિ વિતરણના બે પ્રકાર છે: અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. અસતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય અને સતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? તો એકદમ સહેલું. અસતત ચલના આધારે તૈયાર કરવામાં આવતા આવૃત્તિ વિતરણને અસતત આવૃત્તિ વિતરણ કહે છે. સતત ચલને આધારે તૈયાર કરવામાં આવતા આવૃત્તિ વિતરણને સતત આવૃત્તિ વિતરણ કહે છે. મેં તમને અહીંયા કહેલું કે અસતત ચલ કોને કહેવાય, જરા યાદ કરજો. જે ચલ બે સીમાઓ વચ્ચે નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ કિંમતો ધારણ કરી શકે તેને અસતત ચલ કહે છે. જે ચલ બે સીમાઓ વચ્ચે નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ કિંમતો ધારણ કરી શકે તેને અસતત ચલ કહે છે. દાખલા તરીકે યાદ કરજો: કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, છોડ દીઠ ફૂલોની સંખ્યા, ભીડવાળા રસ્તા પર દરરોજ થતા અકસ્માતની સંખ્યા, વર્ગ દીઠ ગેરહાજરીની સંખ્યા વગેરે અસતતના ઉદાહરણ છે. જે ચલ બે સીમાઓ વચ્ચે કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેને સતત ચલ કહે છે. જે ચલ બે સીમાઓ વચ્ચે કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેને સતત ચલ કહે છે. દાખલા તરીકે વ્યક્તિનું વજન, વ્યક્તિની ઊંચાઈ, વ્યક્તિની ઉંમર, શહેરનું તાપમાન, વરસાદનું પ્રમાણ, ધંધાનો નફો, ધંધાનું વેચાણ, વસ્તુની કિંમત, ખેતરમાં ઉત્પાદન, કારખાનામાં ઉત્પાદન વગેરે. તો અસતત ચલ હોય તો અસતત આવૃત્તિ વિતરણ અને સતત ચલ હોય તો સતત આવૃત્તિ વિતરણ. પ્રશ્ન એ છે કે આ અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ દેખાશે કેવા? અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ દેખાશે કેવા એ વિશે હું તમને યાદ કરાવવાનો પ્રયાસ કરું, કારણ કે દાખલા તો ગણેલા જ છે, હવે એને યાદ કરવાના છે. આપણે જે આવો દાખલો જોયેલો કે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, આપણે જે આવો દાખલો જોયેલો કે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા કેટલા હોય બાળકો? 0, 1, 2, 3. વિસ્તાર કેવો? નાનો, એટલે આપણને લખતા ફાવે 0, 1, 2, 3. 0 બાળકવાળા 6 કુટુંબ, 1 બાળકવાળા 16 કુટુંબ, 2 બાળકવાળા 21 કુટુંબ અને 3 બાળકવાળા 7 કુટુંબ. આ જે ઊભી લાઈનમાં આપણે તૈયાર કરેલું એને જ જો હું આવી રીતે લખી દઉં, એને જ જો હું આવી રીતે આડી લાઈનમાં લખી દઉં, હું તમને જરા લખીને બતાવું છું. આ જે ઊભી લાઈનમાં છે એને જ આડી લાઈનમાં લખી દેવામાં આવે.
પહેલું ખાનું બાળકોની સંખ્યા x અને બીજું ખાનું કુટુંબોની સંખ્યા f. 0 બાળકવાળા, 1 બાળકવાળા, 2 બાળકવાળા અને 3 બાળકવાળા અનુક્રમે 6, 16, 21 અને 7. કુલ કેટલા કુટુંબો છે? 50. અને જ અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. તેથી કોઈ શિક્ષક તમને પૂછી કાઢે કે અસતત આવૃત્તિ વિતરણ દેખાય કેવું, તો આવું દેખાશે એક્સ એફ. જ્યારે વિસ્તાર નાનો હોય 0, 1, 2, 3, 4 કે વધી વધીને 5, તો આ રીતે લખાય. તેથી કોઈ પણ શિક્ષક તમને પૂછે કે અસતત આવૃત્તિ વિતરણનું સ્વરૂપ બતાવો, તો આટલું જ આવે એક્સ એફ. 0, 1, 2, 3, 4, 2, 8, 9, 7, 5 દાખલા તરીકે. આને કહેવાય અસતત આવૃત્તિ વિતરણ. આગામી પ્રકરણો માટે મગજમાં બિલકુલ આ વાત ફિટ કરી લે કે અસતત આવૃત્તિ વિતરણ એટલે ચલ અને આવૃત્તિ. અસતત આવૃત્તિ વિતરણ એટલે ચલ અને આવૃત્તિ, જે આવી રીતે દેખાય એક્સ અને એફ, અને અસતત આવૃત્તિ વિતરણ કહે છે. તેથી બીજું તો મારે કહેવું બી નહીં પડશે, તમને જાતે જ આવડી જશે સતત કોને કહેવાતું હશે. સાંભળો જરા. જ્યારે આપણે ગણતરી કરતા હતા અને વિસ્તાર મોટો આવી જતો, દાખલા તરીકે 30, જ્યારે આપણે ગણતરી કરતા હતા અને વિસ્તાર મોટો આવી જતો, દાખલા તરીકે 30, તો આપણે પછી આવું નહીં લખતા 27, 28, 29, 30, 31, 32 થી લઈને 57 ની તો 30 લીટી જતી રહે. એટલે આપણે એને જુદા જુદા ભાગમાં વિભાજિત કરતા. 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60 અને એવા કેટલા તે લખતા. આ રીતે જ્યારે લખાય વર્ગો અને આવૃત્તિ, આગળ શું લખતા હતા? ચલ અને આવૃત્તિ. પણ હવે શું લખ્યું? વર્ગો અને આવૃત્તિ. ત્યારે એને સતત આવૃત્તિ વિતરણ કહે છે. હું તમને આડી લાઈનમાં લખીને બતાવું. દાખલા તરીકે પહેલું ખાનું વર્ગો અને બીજું ખાનું આવૃત્તિ. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 2, 8, 15, 7, 4 અને સતત આવૃત્તિ વિતરણ કહે છે. અને સતત આવૃત્તિ વિતરણ કહે છે. તો બે વાત થઈ. કોઈ શિક્ષક પૂછે કે અસતત આવૃત્તિ વિતરણ એટલે શું, તો બે વસ્તુ એક્સ એફ. એક્સ એફ એટલે કે ચલ અને આવૃત્તિ, ચલ અને આવૃત્તિ, ચલ અને આવૃત્તિ. પણ સતત આવૃત્તિ વિતરણમાં પૂછે તો આવું આવે વર્ગો અને આવૃત્તિ, વર્ગો અને આવૃત્તિ, વર્ગો અને આવૃત્તિ. ચલ અને આવૃત્તિ અસતત, વર્ગો અને આવૃત્તિ સતત. વિસ્તાર નાનો હોય ત્યારે સળંગ લખી દઈએ, વિસ્તાર મોટો હોય ત્યારે આ પ્રમાણે લખીએ. વળી આ વર્ગને લખવાની એક બીજી સ્ટાઇલ છે, તે તમે યાદ કરશો, તમને યાદ જ છે. વર્ગો આવૃત્તિ. આ વર્ગને આવી રીતે બી લખાય 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી 49 રિપીટ કર્યા વિના. 2, 8, 15, 7, 4. આને પણ હજી સતત આવૃત્તિ વિતરણ જ કહેવાય. આને પણ હજી સતત આવૃત્તિ વિતરણ જ કહેવાય. તો કુલ મળીને મેં તમને 3 ટોપિક સમજાવ્યા. વિસ્તાર નાનો અસતત આવૃત્તિ વિતરણ, વિસ્તાર મોટો સતત આવૃત્તિ વિતરણ. વિસ્તાર નાનો અસતત આવૃત્તિ વિતરણ, વિસ્તાર મોટો સતત આવૃત્તિ વિતરણ. અસતત દેખાય કેવું? એક્સ અને એફ. અસતત દેખાય કેવું? એક્સ અને એફ. અને સતત આવૃત્તિ વિતરણ કેવું દેખાશે? વર્ગો અને આવૃત્તિ, વર્ગો અને આવૃત્તિ. આમ ચલ અને આવૃત્તિ અસતત, વર્ગો અને આવૃત્તિ સતત. જો કે વર્ગ લખવાની બે સ્ટાઇલ છે, એને શું કહેવાય એ પછીથી જાણીશું. વર્ગ લખવાની બે સ્ટાઇલ છે. તેથી હવે તમે નોટબુકમાં ચેક કરી જોજો,
પહેલાં 4-5 દાખલા આ રીતના છે, જેને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. પછીના 10-12 દાખલા આ રીતના છે, જેને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. અને પછીના 4-1 છે તે બી સતત આવૃત્તિ વિતરણ જ કહેવાય, પણ એની વર્ગ લખવાની સ્ટાઇલ જરા ભિન્ન છે. જે વસ્તુ આપણે અહીંયા ઊભી લાઈનમાં તૈયાર કરી એ જ અહીંયા મેં આડી લાઈનમાં લખેલી છે. જે વસ્તુ આપણે અહીંયા ઊભી લાઈનમાં તૈયાર કરેલી એ જ વસ્તુ અહીંયા મેં આડી લાઈનમાં લખેલી છે. તો હવે જરા થિયરીમાં શું લખેલું છે એમાં નજર કરી લઈએ. આવૃત્તિ વિતરણના કેટલા પ્રકારો છે, કયા કયા? આવૃત્તિ વિતરણના 2 પ્રકારો છે, અસતત આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ. આવૃત્તિ વિતરણના 2 પ્રકારો છે, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. અસતત ચલની માહિતીના વર્ગીકરણને અસતત આવૃત્તિ વિતરણ કહે છે. સતત ચલની માહિતીના વર્ગીકરણને સતત આવૃત્તિ વિતરણ કહે છે. મેં તમને ઉદાહરણ આપ્યું અસતતના કુટુંબ દીઠ બાળકોની સંખ્યા વગેરે, સતતના ઊંચાઈ વગેરે. અસતત ચલની માહિતીના વર્ગીકરણને અસતત આવૃત્તિ વિતરણ કહે છે. સતત ચલની માહિતીના વર્ગીકરણને સતત આવૃત્તિ વિતરણ કહે છે. આવૃત્તિ એટલે શું એની ચર્ચા આવતા વિડીયોમાં આપણે કરીશું. આવૃત્તિ એટલે શું એની ચર્ચા આવતા વિડીયોમાં કરીશું. અત્યારે ખાલી જાણી લો કે અસતત આવૃત્તિ વિતરણ દેખાશે કેવું. અસતત આવૃત્તિ વિતરણ આવું દેખાય 0, 1, 2, 3. 0 બાળકવાળા 1, 1 બાળકવાળા 2, 2 બાળકવાળા 3 અને 3 બાળકવાળા 1. એ જ પ્રકારે સતત આવૃત્તિ વિતરણ દેખાશે કેવું એ તમે જાણી લો. સતત આવૃત્તિ વિતરણ આવું દેખાશે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. 0 થી 10 વાળા કેટલા? 2. 10 થી 20 વાળા કેટલા? 11. 20 થી 30 વાળા કેટલા? 21. 30 થી 40 વાળા કેટલા? 9. અને 40 થી 50 વાળા કેટલા? 5. આમ ચલ અને આવૃત્તિ એટલે અસતત, વર્ગ અને આવૃત્તિ એટલે સતત.